નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપણી સાથે હું છું આદિત્ય રાજપૂત। જોઈએ અત્યાર સુધીના ટોપ 100 સમાચારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા પર મૂક્યો ભાર। મહાનગરોમાં ધન્વંતરી રથ, સંજીવની રથની સંખ્યા વધારવામાં આવશે તેવી માહિતી આપી। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યપ્રધાને જરૂર જણાય ત્યાં ડોમ ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તથા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચ્યું હતું। રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધન્વંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવાશે। આગામી 3 જાન્યુઆરીથી રાજ્યના 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોના કોવેક્સિનની ડ્રાઈવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે। આ સંદર્ભમાં આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 0.94 કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના 90% વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે। રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનના કેસનો ધડાકો થયો છે। 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસો નોંધાયા। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1069 નવા કેસ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 559 કેસ નોંધાયા। અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીના મોત થયા હતા। 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા। રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા। કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે ધીરે વધી રહ્યા છે। ગુજરાતમાં ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે। મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હતા હાજર। ઘટનામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઈને નીચે પહોંચતા સભા મંડપમાં પડવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી। હળવદના શક્તિનગર ગામે આવેલા શ્રી નકલંગ ગુરુધામ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંગ ધામ મંદિર નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઈને નીચે પડતા સભા મંડપમાં પડવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાજ્યમાં ગઈકાલ 22મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલા જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું, જેનો સરકારે પણ સ્વીકાર કર્યો હતો। પેપર લીક કાંડ મામલે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। ઘર્ષણ બાદ ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂત, ઈસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મૂકતા ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા। ઈસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે તેમનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। રિપોર્ટ બાદ હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઈસુદાન પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય માટે તેમને નવા વિષયો શીખવવામાં આવશે। શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ 11 અને ધોરણ 12માં રાજ્યની 223 શાળાઓમાં નવા વિષય દાખલ કરાશે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2022-23 થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરવામાં આવશે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં બાળકોની સ્કિલનો વિકાસ થાય તેવો કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત અમદાવાદમાં 60 જેટલી સ્કૂલોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું છે। દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અસ્થાયી હોસ્પિટલો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ પર નજર રાખવા માટે સલાહ આપી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાના કેસ વધવાથી આરોગ્ય માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે। આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય સુવિધાઓ વધારવા અને હંગામી હોસ્પિટલોનું નિર્માણ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે। ડીઆરડીઓ અને સીએસઆઈઆર તેમજ ખાનગી ક્ષેત્રો એનજીઓ સાથે મળીને કરી શકાય છે। મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોઈ શકે છે।
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ રી-એન્ટ્રી થઈ છે। રોજના 500 થી 600 ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે। આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન। આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે 7 જાન્યુઆરી મહાઅભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે। 7 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા સાથે મેગા ડ્રાઈવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને સ્કૂલને ન જતા બાળકો માટે 8 થી 9 જાન્યુઆરીના રોજ અનુકૂળ સમયે સેશન રાખી બાળકોને વેક્સિન આપવામાં આવશે। નવા વર્ષે 2022ની શરૂઆત સાથે જ ભારતીય સેનાએ ફરી એક વખત પાકિસ્તાનની સેના તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો। મળતી વિગતો પ્રમાણે સેનાના અધિકારીઓએ પાકિસ્તાની અધિકારીઓને મીઠાઈ આપવાની સાથે સાથે એલઓસી પર શાંતિ રહે તે માટે ઈચ્છા વ્યક્ત કરીને પાકિસ્તાનને નવા વર્ષની શુભકામનાઓ આપી। ભારતીય સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં શાંતિ સ્થપાઈ રહે તે માટે આ પ્રકારના પ્રયાસ ભારતીય સેના દ્વારા વર્ષોથી થતા રહ્યા છે। હાલમાં એલઓસી પર ફેબ્રુઆરી મહિનાથી શાંતિ બનેલી છે, જેનાથી બોર્ડર પર રહેતા લોકોને રાહત મળી છે, કારણ કે જ્યારે બંને દેશો વચ્ચે ફાયરિંગ અને ગોળીબારી થતી હોય છે ત્યારે સરહદ પર રહેતા લોકોને નુકસાન ઉઠાવવું પડતું હોય છે। યુપીની ચૂંટણી જીતવા માટે હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કેજરીવાલની જેમ યુપીમાં મફત વીજળી આપવાનું એલાન કર્યું છે। અખિલેશે કહ્યું હતું કે 2021ને ખરાબ કરવા માટે ભાજપે કરેલા પ્રયત્નોની કલ્પના પણ થઈ શકે તેમ નથી। કેટલાય લોકોને ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાવ્યા છે। મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ આઘાડી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકાર દ્વારા મુંબઈ અને થાણેમાં રહેતા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતા સાથે વાતચીત પણ કરી હતી। તેમણે કહ્યું છે કે અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ। ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સર્જરી બાદ પહેલીવાર લોકો સામે આવ્યા હતા। સરકારના મુંબઈ થાણેના 16 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે। કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન આખી દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યું છે। આ કારણે ઘણા દેશોમાં કોરોનાની નવી લહેર આવી છે અને તેને રોકવા માટે ઘણા દેશોએ ફરી એકવાર કડક નિયંત્રણો લાદ્યા છે। વિશ્વભરમાં કોરોનાની આ નવી લહેર વચ્ચે ભારતે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયેલા અફઘાનિસ્તાનની મદદ કરી છે। ભારતે શનિવારે નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડતા કોરોના રસીના 5 લાખ ડોઝ આપ્યા છે। ભારત સરકારે કહ્યું છે કે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે। નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાન 5 લાખ ડોઝ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે। ભારત સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે અનાજનો પુરવઠો પણ સુનિશ્ચિત કરવામાં આવશે। ભારત સરકારના એક અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારત અફઘાન લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે। કોરોના સામેની લડાઈનું આ લગભગ 3જું વર્ષ છે અને હજી પણ કોરોનાના અલગ અલગ વેરિયન્ટથી દુનિયામાં પોતાનો કહર મચાવી રહ્યો છે। 2021નું વર્ષ પણ સમાપ્ત થયું અને 2022ની શરૂઆતમાં જ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના જોખમ વિશ્વ સામે આવીને ઊભું છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે નિવેદન આપ્યું છે કે આ વૈશ્વિક મહામારીને હરાવવા માટે અસમાનતા દૂર કરવી ખૂબ જ જરૂરી છે। જો આપણે આમ કરવામાં સફળ રહીએ તો કોઈ પણ પ્રકારની મહામારી હરાવી શકાય છે। WHO પ્રમુખ ટેડ્રોસે અધનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે જો આપણે અસમાનતાને હરાવીએ તો આ મહામારી પણ હારી જશે। ટેડ્રોસે કહ્યું છે કે કોવિડ-19એ ન માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધારી છે, પરંતુ અનેક લોકોના રૂટીન વેક્સિનેશન પરિવારની યોજના પણ તેનાથી પ્રભાવિત થઈ છે। ટેડ્રોસે જણાવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રમાણેના સંક્રમણ અને મહામારી રોકવા માટે અમે WHO બોયો હબ સિસ્ટમ શરૂ કરી છે। એપિડેમિક અને પેન્ડેમિક ઇન્ટેલિજન્સના હબને બર્લિનમાં ખોલવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા ફેબ્રુઆરીમાં યોજવામાં આવશે। મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા માય ગવર્મેન્ટ વેબસાઇટ પર પરીક્ષા પે ચર્ચા 2022 વિભાગમાં નોંધણી કરાવી શકે છે। વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવે છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન, વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઇતિહાસ વગેરે પ્રકારના વિષયો રખાયા છે। ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી। કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો।
ભારત અને પાકિસ્તાને એકબીજાને પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠા અને ફેસિલિટીઝની જાણકારી આપી છે, જેથી શત્રુતાની સ્થિતિમાં તેઓ આનાથી એક બીજા પર હુમલો ન કરે. પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટીઝની યાદી નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી આપવામાં આવી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીનું આ સતત 31મું આદાન પ્રદાન છે. નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી જે જાણકારી શેર કરવામાં આવી છે તે અનુસાર ભારતમાં વર્તમાનમાં 282 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 73 માછીમારો છે. ભારતીય પક્ષે પાકિસ્તાનના આરોગ્ય વિશેષજ્ઞોની એક ટીમના સદસ્યોને ઝડપથી વિઝા આપવા માટે વિનંતી કરી છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ જેલોમાં સજા ભોગવેલા ભારતીય કેદીઓની માનસિક સ્થિતિમાન કરવાનું છે. સુરતમાં પ્રાણઘાતક હથિયારો સાથે લૂંટાર ફાયરિંગ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના 6 આરોપીઓને 2 લોડેડ તમંચા, 1 પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરના રોજ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું કે આધારભૂત બાતમી હકીકત આધારે મોટા વરાછા ઉત્તરાયણ બ્રિજ નીચેથી એક ઓટો રિક્ષામાંથી 6 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી પૈકીના શિવા બ્રિજેશ પ્રતાપસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે 2 વર્ષ પહેલા દિવાળીના સમયે આરોપી અરુણસિંહ પોતાની સાથે મધ્યપ્રદેશથી હથિયારો સાથે બનાવનારી સિયારામ લલ્લીને સુરત બોલાવી કપોદરા અને પુણા વિસ્તારમાંથી 2 મોટરસાયકલોની ચોરી કરી હતી. પુણા વિસ્તારમાં આવેલા વિધાતા જ્વેલર્સની 10 દિવસ સુધી રેકી કરી દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્સના શોરૂમમાં પિસ્તોલ સાથે ઘૂસી શોરૂમના માલિકને માર મારી સોના ચાંદીની લૂંટ ચલાવી હતી. વડોદરા શહેરના આજવા રોડ મહાવીર હોલ પાસે રોડ પર ટેમ્પો લીલા નાળિયેર ભરી વેચાણ કરી ગુજરાન ચલાવતા વેપારીનો ટેમ્પો દૂર કરવા માટે ગયેલી કોર્પોરેશનની વહીવટી વોર્ડ નંબર 9ની ટીમ અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી. કોર્પોરેશનની ટીમે ટેમ્પો કબજે કરવાનો પ્રયાસ કરતા વેપારીએ છરો બતાવી હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે બોલાવવાની પડી ફરજ. મળેલી માહિતી પ્રમાણે આજવા રોડ પર આવેલા મહાવીર હોલની આજુબાજુમાં આવેલી સોસાયટીની બહાર મુખ્ય રોડ પર વાહનો લારીમાં લીલા નાળિયેર વેચતા વેપારીઓના દિવસને દિવસે વધારો થતા સ્થાનિક લોકો દ્વારા વહીવટી વોર્ડ નંબર 9ની કચેરીમાં લીલા નાળિયેર વેચતા વેપારીઓ દૂર કરવા માટે રજૂઆત. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ટેમ્પોમાં લીલા નાળિયેર ભરીને વેચનારાને ટેમ્પો લઈને જતા રહેવાનું જણાવતા તે રોષે ભરાયો હતો. વડોદરામાં વર્ષ 2022ના પ્રથમ દિવસે જ વાડી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં 2 કર્મચારીઓ વચ્ચે કામગીરી બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીના પગલે પેન્શન પાસબુકમાં એન્ટ્રી સહિત વિવિધ કામગીરી માટે કતારોમાં ઉભેલા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા. નવા વર્ષના પ્રથમ દિવસે શહેરના વાડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક બરોડા શાખામાં બેંક ખુલતાની સાથે જ ગ્રાહકોની લાંબી કતારો લાગી. બેંકનું કામકાજ શરૂ થાય ત્યાં બેંકમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ વચ્ચે કામ બાબતે ઉગ્ર બોલાચાલી થતા લાંબી કતારોમાં ઉભેલા ગ્રાહકો પણ આશ્ચર્યમાં મુકાયા. બેંકના બંને કર્મચારીઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી એકબીજાને અપશબ્દો બોલતા વિવિધ કામ માટે આવેલા ગ્રાહકો પણ 2 કર્મચારીઓનો ઝઘડો જોઈ સ્તબ્ધ થયા હતા. સમગ્ર દેશમાં ડિસેમ્બર 2021માં જીએસટીથી થનારી કમાણીમાં જોરદાર 13%નો બમ્પર ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરમાં જીએસટીનો આંકડો છેલ્લા 6 મહિનામાં પણ સૌથી ઓછો છે. છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ જીએસટી કલેક્શન 9,569 કરોડ નવેમ્બરમાં નોંધાયું છે. નાણાં મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે દેશમાં ડિસેમ્બર મહિનામાં સરકારને જીએસટીથી કુલ ₹1,29,780 કરોડની કમાણી થઈ છે. ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે સરેરાશ માસિક કુલ જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. અમદાવાદ શહેરમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લેતા મ્યુનિસિપલની તમામ કચેરીઓમાં મુલાકાતે આવતા નાગરિકો પાસે જો 2 વેક્સિનનું સર્ટિફિકેટ હોય તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. મ્યુનિસિપલે અગાઉ બનાવેલા નિયમ મુજબ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો એમટીએસ, બીઆરટીએસ જેવી બસ સેવા તેમજ રિવરફ્રન્ટ અને જાહેર સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ છે. છેલ્લા 4 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું. હવામાન વિભાગના આંકડાઓ મુજબ શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો, પરંતુ શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો.
આગામી 2 થી 4 દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે, પણ 8 જાન્યુઆરીથી થવાની શક્યતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજ્ય સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડા પવન શરૂ થયા હતા. સુરત કોર્પોરેશન દ્વારા વિવિધની અંદર સેવા સેતુ આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવાગત લોકોના આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના વિવિધ ડોક્યુમેન્ટ બનાવવા માટે એક જ સ્થળ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે વહીવટીતંત્ર દ્વારા લોકો માટે મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તેના માટેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે, પરંતુ સેવા સેતુની અંદર જ લોકોનો ધસારો જોતા કોરોના સંક્રમણને જાણે ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગેટ પર જે લોકો એ વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેમને અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. રાંદેર ઝોન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકોની ભીડ જોતા સ્વાભાવિક રીતે જે લાગી રહ્યું છે કે જાણે અહીં કોરોનાનો કોઈ પણ પ્રકારનો ડર નથી, અથવા તો આયોજકો દ્વારા લોકોની ભીડ વધુ સમય માટે એકત્રિત ન થાય તે માટેનું ધ્યાન રખાયું નથી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરે બેઠક યોજીને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂક્યો છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યપ્રધાને જરૂર જણાય ત્યાં ડોમ ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્ર પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તથા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું. આગામી 30 જાન્યુઆરીથી રાજ્યના 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઈવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનના કેસમાં ધડાકો થયો છે. 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000 થી વધુ કેસો નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,32,801 નવા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુ આંક 10,119 છે. મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હાજર હતા. હળવદના શક્તિનગર ગામે આવેલા નકલંગ ગુરુધામ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંગ ધામ મંદિર નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઈને નીચે પડતા સભા મંડપમાં પડવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી. ભારતે રશિયામાં બનેલી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ A400ની તૈનાતીની તૈયારીઓ શરૂ કરી છે. ભારત વાયુસેના આવતા મહિને પંજાબના એક એરબેઝ પર વિશ્વની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમના પ્રથમ બેન્ચમાં મળેલી સિસ્ટમને તૈનાત કરશે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે મિસાઇલ સિસ્ટમની તૈનાતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેની પૂર્ણ કરવામાં ઓછામાં બીજા 6 અઠવાડિયા લાગશે. મિસાઇલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને એવી રીતે તૈનાત કરવામાં આવી રહી છે કે તે ઉત્તરી સેક્ટરમાં ચીનની સરહદના કેટલાક ભાગો તેમજ પાકિસ્તાનની સરહદને આવરી શકે. S400 જેને વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે, તે ભારતની શક્તિને હવામાં અભેદ્ય બનાવશે. આ સિસ્ટમ દુશ્મનની મિસાઇલ, ડ્રોન અને એરક્રાફ્ટને 400 કિમીની રેન્જમાં હુમલો કરીને હવામાં જ નષ્ટ કરી શકે છે. હરિયાણાના ભિવાની જિલ્લાના તોસામાં વિસ્તારમાં અરવલ્લી પહાડીઓમાં ખાણકામ દરમિયાન પ્રવર્તનો મોટો હિસ્સો તિરાડ પડી ગયો હતો. હરિયાણા ગૃહમંત્રી અનિલ વિજના જણાવ્યા અનુસાર સાંજે 4:30 કલાક સુધી 4 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ભવાની જિલ્લા પ્રશાસન રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની ટીમો પણ લગાવવામાં આવી હતી. પોલીસ અને પ્રશાસને મીડિયાને ઘટના સ્થળે જોવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મોડી રાત સુધી 9 વાગ્યા સુધી વહીવટીતંત્ર માત્ર 3 મૃતદેહો બહાર કાઢવામાં વાત કરી રહ્યું હતું. મૃતકોમાં બિહારના ક્રેન ઓપરેટર તુફાનસિંહ, જીંદના મોરકી ગામના ડ્રીલ મશીન ઓપરેટર જયકુમાર અને તોસામના બિજેન્દરનો સમાવેશ થાય છે. ટોપ 100 સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.